લક્ઝરી કારના શોખીન પણ ચોરીના માસ્ટર માઇન્ડ આજે કરવી છે તેમની વાત કે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પકડ્યો છે દેશનો એક એવો કુખ્યાત કાર ચોર કે જેને કાર ચોરવાની સ્ટાઇલ બોલિવૂડના ફિલ્મને પણ પછાડી દે તેવી છે। ટાટા હેરિયર જેવી મોંઘીદાટ કાર ચોરીને માત્ર થોડા રૂપિયામાં વેચી દેશભરમાં કાર ચોરીનો કાળો કારોબાર ચલાવતો આ સુપર ચોર કેવી રીતે પોલીસના સકંજામાં ફસાયો, જાણવા માટે જુઓ ન્યૂઝરૂમ ગુજરાતનો આ સ્પેશિયલ એપિસોડ કે જેમાં આજે કરવી છે ક્રાઇમ સ્ટોરીમાં માસ્ટર માઇન્ડ ચોરની કહાનીની વાત। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે દેશના કુખ્યાત કાર ચોરને ઝડપી લીધો છે। ટાટા હેરિયર કારની ચોરી નિષ્ણાંત બનેલો આ ગુનેગાર એકલો જ 70થી પણ વધારે કારોની ચોરીના ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે અને સાથે જ હવે આ ચોર કઈ રીતના પોલીસના પકડમાં આવ્યો અને કઈ રીતના કાર ચોરીને અંજામ આપતો હતો તેની આજે આ સ્પેશિયલ સ્ટોરી ક્રાઇમ સ્ટોરીમાં કરવી છે વાત। તો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ, આપની સાથે છું હું કૃણાલ। વડોદરા, હાલોલ અને સુરતમાંથી છેલ્લા 1.5 વર્ષમાં 8 ટાટા હેરિયર કારની જે ચોરી કરનાર રીઢો ગુનેગાર નામ છે રતનસિંહ મીણા કે જેઓ ક્રાઇમ બ્રાન્ચના અત્યારે હાથે ચડ્યો છે। રાજસ્થાનના જયપુરનો રહેવાસી છે રતનસિંહ મીણા ઉર્ફે શેરસિંહ ધોરણ 8 પાસ છે, પણ તેની કાર ચોરીની આ રીત એટલી ભયાવક છે કે ફિલ્મ છે કે દેશના કુખ્યાત સુપરસ્ટાર બંટીને પણ ટક્કર આપે તેવી છે। કેવી રીતે ટાટા હેરિયર કારને જ ટાર્ગેટ બનાવતો હતો અને કઈ રીતના આ ચોરીને અંજામ આપતો હતો, જુઓ એમનો આખો વિડીયો અને આખી કહાની। આરોપી મૂંગીદાટ કાર ચોરીને માત્ર 1 થી 2 લાખ રૂપિયામાં વેચી મોજશોખ કરતો હતો। હાલ ક્રાઇમ બ્રાન્ચે તેને પકડી વધુ પૂછપરછ હાથ ધરી છે। પોલીસને આશા છે કે તેના નેટવર્કના અનેક ભેદ હજુ ખુલવાના બાકી છે। રતનસિંહ મીણાની ધરપકડ બાદ કાર ચોરીના કિસ્સામાં મોટો ખુલાસો થયો છે। હવે જોવાનું એ રહેશે કે પોલીસે તેની ગેંગના અન્ય સભ્યોને ક્યારે ઝડપી પાડે છે અને સાથે જે રીતના માત્ર ફિલ્મી ઢબે
એ ટાટા હેરિયર કારને જ ટાર્ગેટ બનાવતો હતો. શા માટે એ ટાટા હેરિયરને જ ટાર્ગેટ બનાવતો હતો? ટાટા હેરિયર ચોર્યા બાદ એ કોને વેચતો હતો? કયા ધંધામાં આ ચોરાવ ગાડીનો ઉપયોગ થતો હતો? કઈ ટેકનિકથી આ ચોર એ ટાટા હેરિયરને અંજામ આપતો હતો? એ સમગ્ર ઘટનાનો આ વિડીયો તમે જોયો, પણ હવે પોલીસ આમની ઉપર ક્યારે કાર્યવાહી કરશે અને એના જે સાથીઓ છે તેમની ક્યારે ધરપકડ કરશે એ જોવાનું રહેશે. નમસ્કાર.